રવિવારે હવામાનમાં બદલાવ આવવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વરસાદ, કરા અને આંધીની અસર ગુજરાત પર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ। વીજળી, વાવાઝોડા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। દિલ્હીમાં પણ હવામાન બદલાઈ શકે છે। યુપી, રાજસ્થાનમાં પણ પરિસ્થિતિમાં બદલાવ જોવા મળશે। પંજાબ, હરિયાણામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સુધી અસર રહેશે। આઈએમડી દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ વાતાવરણમાં પલટો આવી શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રવિવારે હવામાનમાં પલટો થશે। વરસાદ અને કરાની અલગ અલગ રાજ્યોમાં આગાહી કરવામાં આવી છે અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ગુજરાતમાં પણ કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 5 દિવસમાં તાપમાન 2 થી 5 ડિગ્રી ઘટી શકે તેવી આગાહી જે છે તે કરવામાં આવી છે। 18 થી 20 માર્ચ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। માર્ચમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાનમાં પલટો આવશે એટલે એકંદરે ગરમીમાંથી રાહત મળશે। ઠંડકમાં વધારો થશે। ક્યાંક કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે ગરમીથી આંશિક રાહત મળશે તે વાત ચોક્કસ છે। वार्निंग है डे 5 के लिए, वो है कच्छ, द्वारका, मोरबी और जामनगर डिस्ट्रिक्ट है, और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा और पाटन डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर डे 5 को लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 6 के लिए जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट हैं कच्छ, मोरबी, राजकोट, सुरेंद्रनगर, बोटाड, अमरेली, भावनगर और गिर सोमनाथ डिस्ट्रिक्ट शामिल है। और गुजरात स्टेशन रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है डे 6 को, वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, पाटन, वडोदरा, भरूच, सूरत, तापी, डांग और साथ में छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। અને હવે વાત ગેસના મહાસંકટની। ઈંધણની સ્થિતિ અંગે પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે કે દેશમાં એલપીજીની કોઈ જ અછત નથી। સંપૂર્ણ ક્ષમતા સાથે રિફાઇનરી કામ કરી રહી છે। દેશમાં પર્યાપ્ત માત્રામાં ડીઝલ અને પેટ્રોલ છે। કોમર્શિયલ ગ્રાહકોને પણ સપ્લાય ચાલુ રહેશે। મોટા પ્રમાણમાં પેનિક બુકિંગ થઈ રહ્યું છે। એલપીજી કાળાબજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, વડોદરા, સુરત, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર અને અમરેલી अलग अलग जगह एक तरफ गैसनो संकट जोवा मळी रह्यो छे कि ज्यां कॉमर्शियल गैस जे लारी गल्ला धारको छे, आ उपरांत जे होटल संचालको छे, रेस्टोरंट संचालको छे, तेमने मळी नथी रह्युं। लोको पोताना जे घर वपराश माटेना गैस छे तेना माटे पण लाइनो लगावता जोवा मळी रह्या छे। तेवामां हवे पेट्रोलियम मंत्रालये कह्युं छे कि संपूर्ण क्षमता साथे रिफाइनरी काम करी रही छे। देशमां एलपीजीनी कोई ज अछत नथी। देशमां पर्याप्त मात्रामां डीजल, पेट्रोल पण छे अने गैस पण छे। अमदावादनी सरकारी होस्पिटलोमां हवे दर्दीओ अने तबीबोना मौनो कोळियो छीनवाई रह्यो छे। गैसनी अछतने लीधे शहेरभरमां हालाकी पड़ी रही छे, परंतु सोला अने असारवा सिविल होस्पिટલની કેન્ટીન અને મેસ પણ તેમાંથી બાકાત નથી રહી। સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી। હોસ્પિટલ કેમ્પસમાં ગેસ સિલિન્ડરની અછત હવે જીવલેણ પ્રશ્ન બની રહી છે। અહીં ચાલતી વિદ્યાર્થીઓની મેસથી લઈને કેન્ટીન સુધી ગેસનો પુરવઠો ઠપ છે। तो कैंटीन बंद राखवानो वारो आव्यो। काले एक्चुअली कैंटीन में एवं अमे दाळ भात शाक रोटली करी नाख्युं, पण रोटली बनावता था गैसनो सिलिंडर खलास थई गयो अने अमे हूँ छेल्ला 3 दिवसथी सिलिंडर वासळ फરું છું પણ સિલિન્ડર મળતો નહોતો।
પછી સાંજે અમે ખાલી ખડી ખીચડી ખવડાવીને આજે અમને અમારા મેડિકલ કોલેજના ડીન સાહેબ મેડમે પાલોડિયા મેડમે અમને 2 બાટલાની ટેમ્પરરી વ્યવસ્થા કરી આપી છે. એટલે આજે કેટલા દિવસ સુધી ચાલી ખાલી 3 દિવસ છે, સોમવાર સુધી. પણ મને એવું જાણવા મળ્યું કે સોમવારે અસત દૂર જતી રહેશે અને આ રીતે જો ઇમરજન્સી કાર્યકર હોસ્પિટલવાળામાં જો અમને બાટલાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તો બહુ સારું. એના હિસાબથી તો કાલે અમે દાળ ભાત શાક બનાવી દીધું, રોટલી માટે અમારે ગેસ માટે બંધ કરવું પડ્યું. આજે પણ આવું જ છે કે કેટલા દિવસ સ્ટોક ચાલે એવી શક્યતા? આજ 2 દિવસ સુધી તો કદાચ ચાલશે. 2 દિવસ પછીની ચિંતા ખરી? પછી ચિંતા ખરી, અમે કેટલા ચિંતા કરીએ છીએ ને કે ના પૂછો વાત. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જે ગેસની અછત છે, સિલિન્ડરની અછતના કારણે કેન્ટીન સંચાલકની હાલત કેવી છે? હવે આગામી દિવસમાં કેવી રીતનું પ્લાનિંગ કરવું પડે છે? અત્યારે તો એવું છે, અહીંયા જો સિવિલ કેન્ટીનમાં ગરીબો ખાવા આવતા હોય છે, બરાબર, અહીંયા એમની હાલત એવી હોતી નથી. અને અહીંયા ગેસની અછત એટલી થઈ ગઈ છે કે ગેસનો ભાવ એટલો થઈ ગયો છે, 3500 રૂપિયા 3800 રૂપિયા કહેવામાં આવે છે. હવે એટલા ભાવમાં અમારે અહીંયા ભાવ પણ વધારી શકાય એમ નથી, બરાબર. એટલે અત્યારે બહુ પ્રોબ્લેમ પડી રહ્યો છે ગેસનો. હા, ગરીબ બને એમ છે. આ કેન્ટીન આગામી દિવસમાં કેવી રીતે ચલાવશો? ગેસ સિલિન્ડર ના મળ્યો તો જોઈએ છે, અત્યારે તો ચલાવી રહ્યા છે, જેટલું છે એટલું જ કરીએ છીએ, બરાબર. પછી વિચાર એવો છે કે ઇલેક્ટ્રિક સગડી કાં તો ગેસના ચૂલા કાં તો એવું કંઈક લાવવું પડશે, અમારે સગવડ કરવું પડશે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. બહુ તકલીફ પડે છે ને અમારે તો ડ્યુટી બી હોય છે, તો અમારી પાસે વેઇટ કરવાનો ટિફિનનો એવો કોઈ ટાઈમ બી હોતો નથી, તો એના માટે અમને તો બહુ તકલીફ પડી રહી છે. આ તરફ થરાદમાં ગેસની બોટલ મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એલપીજી અછત અને કાળા બજારનો વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યાલય પાસે મહિલા કાર્યકરોએ વિરોધ કર્યો હતો. મુખ્ય બજારના રસ્તા રોકતા 5 મહિલાઓની અહીં અટકાયત કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં લાંબી કતારો એલપીજી એજન્સી, જે ગેસ એજન્સી છે, તેમની બહાર લાગેલી જોવા મળી રહી છે. એલપીજી ગેસની અછત થાય છે, આખું ભારત લાઈનમાં ઊભું છે, ગેસના બાટલા મળતા નથી, કાળા બજારી થાય છે, 1000ના બાટલાના 1500 રૂપિયા લેવાય છે. આવા સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા, મહિલા કોંગ્રેસ દ્વારા આજે જન આક્રોશ સભા કરેલ હતી અને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. તો રાજકોટમાં પણ કોમર્શિયલ ગેસની અછત જોવા મળી રહી છે. સોના ચાંદીના કારીગરો પણ તેનાથી મુશ્કેલીમાં મુકાયા. 1 લાખથી વધુ કારીગરો ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. ગેસ બાટલાનું નવું બુકિંગ થઈ નથી રહ્યું. લગ્ન સિઝનના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા હોવાનું પણ આ કારીગરોનું કહેવું છે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. એ પરિસ્થિતિમાં સોના ચાંદીના કારીગરો છે રોજગાર વિહીન થઈ ગયા હતા. ત્યારબાદ અત્યારે જે ચાંદીમાં થોડો ઘણો ભાવનો ઘટાડો આવ્યો છે, સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. અને આગામી દિવસોમાં જ્યારે અક્ષય તૃતીયા જેવા તહેવાર આવી રહ્યા છે, લગ્નગાળાની સિઝન આવી રહી છે, ત્યારે એક આશા દરેક સુવર્ણકારોને હતી કે ભાઈ સોના ચાંદીના કામ પાછા ચાલુ થશે. અને એ પાછા ચાલુ થતાં જ ત્યાં કોમર્શિયલ બોટલની, જે કોમર્શિયલ ગેસની બોટલની છે, એની અત્યારે નવા બુકિંગ નથી થતા. સાહેબ, અમારે સોના ચાંદીને ઓગાળવા માટે કોમર્શિયલ બાટલાનો અમે ઉપયોગ કરી જ છીએ અને છેલ્લા 20-25 વર્ષથી અમારો ધંધો છે. ગેસ વગર અમારું એક પણ કામ ન થાય. અત્યારે ગેસની એટલી શોર્ટેજ છે કે અમે લખાવી તો એ લખવાની ના પાડે છે અને આના માટે અમારું કામ પણ ઊભું રહી ગયું છે. અત્યારે કોમર્શિયલ બાટલા મળતા નથી હિસાબે. તો હવે એક તો લગ્નની સિઝન આવે છે, માથે 10% કામ નીકળ્યું છે, એ પણ હવે અત્યારે એવું લાગે છે કે ઊભું રહી જશે. રાજ્ય સહિત દેશમાં જે ગેસની અછતનો મુદ્દો સામે આવ્યો છે, ત્યારે 3 દિવસમાં સરકાર દ્વારા 10 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ગેસ બુકિંગનો સમયગાળો જે 21 દિવસનો હતો તે વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થાનિક ગેસ ઉત્પાદનમાં 30%નો વધારો કરવામાં આવ્યો છે. જી હા, 25,000 એલપીજી વિતરકો પાસે પર્યાપ્ત સ્ટોકનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં સરકારે નક્કી કર્યું છે કે આ બધા જે વિતરકો છે તેમની પાસેથી આ ગેસનો જથ્થો જે છે તે લોકોને આપવામાં આવશે. ઘરોને પૂરતી માત્રામાં ગેસ પૂરો પાડવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો. એટલે કે રોજિંદી વપરાશમાં વપરાતો જે ગેસ છે તેની અછત નહીં થાય તેવો નિર્ણય જે છે તે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. यहाँ पे भी एलपीजी का एजेंसी है, डिस्ट्रीब्यूटर्स है और इनको बेरोक टोक
मतलब जहाँ पे चल रही है उनके मीटिंग्स हो और इनके व्हीकल्स को कोई नहीं रोके, और जो भी ये LPG सिलेंडर्स वगैरह बुक करता है और इसमें कहीं पिल्फरेज नहीं हो, लीकेज नहीं हो और होर्डिंग नहीं हो, जो संग्रह नहीं हो और इसको ब्लैक मार्केटिंग नहीं हो। तो ये इन दिशाओं में हम लोगों ने 6 पुलिस स्टेशन तक सूचना दिया है और इसमें कड़क से कड़क कार्रवाई करेंगे। આ તરફ બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમેદવાર કુલદીપસિંહ રાहुलજીનો ઘટસ્ફોટ. હું ચૂંટણી લડવાનો જ છું, હું ઝૂક્યો નથી અને ઝૂકીશ પણ નહીં તેવું કુલદીપસિંહે કહ્યું છે. મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે. બરોડા ડેરીની ચૂંટણી 18મી માર્ચે છે અને તે પહેલાં ફરી એકવાર અહીંયા માહોલ ગરમાયો છે, કારણ કે ડેસરથી કુલદીપસિંહ રાहुलજીનું નિવેદન છે કે ઝૂકેગા નહીં. બાપુ, નિવેદન તમારું આજે આવ્યું છે, લડેગા પર ઝૂકેગા નહીં. હા, હું બરોડા ડેરીની ચૂંટણી 2009થી લડતો આવ્યો છું. 2025-26માં પણ 2025થી 2030 માટે લડતો આવ્યો છું. સચ્ચાની સામે ક્યારેય ઝૂક્યો નથી અને ગમે એટલા પેતરા કરે, ગમે એટલા મને દબાવવાનો પ્રયાસ કરે, મારા મતદારોને દબાવવાનો પ્રયત્ન કરે, હું મતદારોની સાથે છું, એમના પરિવાર સાથે છું. ગમે તેવી પરિસ્થિતિ આવશે, મને ગમે ત્યારે ફોન આવશે, એમના પરિવારની સાથે અડીખમ ઊભો રહેવાનો છું. શહીદ થઈ જઈશ પણ ઝૂકીશ નહીં. કઈ રીતે તમારા આક્ષેપ છે, આ તમને હેરાન કેવી રીતે કરવામાં આવે છે અને કોણ કરી રહ્યું? હું ચોખ્ખે ચોખ્ખું એવું કહું કે આ સાવલીના ધારાસભ્ય આ પ્રેશર પોલિટિક્સ રમી રહ્યા છે. તમે વિચાર કરો કે હું ચૂંટણી લડી રહ્યો છું, એમને એવું છે કુલદીપસિંહના ભાઈની બદલી કરવાથી કે મતદાર નથી બદલાવાના. મતદારે તો મત બનાવી લીધું છે કે બરોડા ડેરીમાં કુલદીપસિંહ કાયમ દૂધ ઉત્પાદકોના હિતોનું કામ કરતા આવ્યા છે, એટલે અમે એમને મત આપવાનો છે. પણ એમને હાર ભારી ગયા છે, એમને એવું ખબર પડી ગઈ છે કે 18 તારીખે પરિણામ વિપરીત આવવાનું છે, આપણા તરફી આવવાનું નથી. એટલા માટે એમને પ્રેશર પોલિટિક્સ છેલ્લા 4 દિવસથી ચાલુ કરી છે. કઈ રીતે પ્રેશર? મારા ભાઈઓની આ તરફ રાજકોટમાં એમ્સના વિદ્યાર્થી દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો. ટ્રેન નીચે ઝંપલાવી રતન મેઘવાર દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ACP BJ ચૌધરીએ કહ્યું, મૃતક MBBSના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો. યુવકે અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાન્યુઆરીમાં આપઘાતનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને જાણ થતાં તેને બચાવી લેવામાં આવ્યો હતો. સુસાઇડ નોટ મળી, જે રાજસ્થાનીમાં છે. માતા પિતાની હાલ પૂછપરછ ચાલી રહી છે. ક્લાસમેટ હોસ્ટેલમાં રહેતા લોકોના નિવેદનો નોંધવામાં આવશે. રેગિંગનો કેસ છે કે કેમ તે અંગે પણ તપાસ કરાશે. આપઘાત કરવાનું પાછળનું હાલનું તો કોઈ કારણ જાણવા મળ્યું નથી. તેના વાલી વારસો આવ્યા બાદ તે બંનેના વાલી વારસો પણ તેની જોડેથી એક સુસાઇડ નોટ મળેલ છે, જેમાં ગોળ ગોળ વસ્તુઓ લખેલી છે બધી, પણ હજી ક્લિયર થતું નથી એમાં. એમની અંદર અમુક રાજસ્થાની મારવાડી ભાષા લખેલી છે, જેથી એના વાલી વારસો પાસે વંચાવી અને ક્લિયર કરવામાં આવશે. તો કુટુંબની વ્યાખ્યા બદલાતા પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો છે. આદિવાસી અને મુસ્લિમ સમાજ દ્વારા આ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો. હજારો લોકોને તેનાથી અન્યાય થશે તેવું ચૈત્ર વસાવાનું કહેવું છે. UCC લાગુ કરવાની પ્રાથમિક શરૂઆત છે. સાયકલવાલાએ એવું કહ્યું. 3 દિવસ અગાઉ આ પરિપત્ર કર્યો છે. તબીબી સારવાર મળવાપાત્ર ન હોવાનો તેમાં ઉલ્લેખ કરાયો છે. એક પત્ની સિવાય વધુ પત્નીનો પણ તેમાં ઉલ્લેખ કરાયો છે. જેમને પોતાના વ્યક્તિગત લો છે, જેમને 2 પત્ની રાખવાના અધિકારો સામાજિક રીતે એમને મળ્યા છે, એમણે 2 પત્ની રાખી છે, ત્યારે બીજા પત્નીને આ મેડિકલ લાભ ન મળવાનો જે પરિપત્ર છે એમાં હજારો લોકોને આમાં અન્યાય થશે. સાથે સાથે એ બીજી પત્નીના બાળકો હશે, એમને પણ આમાં અન્યાયની ભીતિ અમારી છે. ત્યારે સરકારના આ પરિપત્રનો અમે વિરોધ કરીએ છીએ. અમે જે એક મોટો વર્ગ છે, આદિવાસી સમુદાય, માઇનોરિટી સમુદાય, જે 2 પત્નીઓ રાખીને આજે રિટાયર થવાના આરે ઊભા છે, ત્યારે આ વખતનો જે પરિપત્ર એમણે લીધો છે પરત સરકાર ખેંચે એવી અમારી પણ બધાની માંગણી છે. હું એમ માનું છું કે આવી રીતે જો બીજી પત્નીને તમે લાભો નહીં આપો તો એ મહિલાઓ સાથે અન્યાય કરતા છે. અસમાનતાનો સીધો એની અસર થશે. કારણ કે પહેલી જ્યારે પત્ની એની જેટલી હકદાર છે એટલી જ એની એક કરતાં બીજી કે ત્રીજી પત્ની પણ એટલી જ હકદાર હોય છે. અને આ સીધી રીતે એ મહિલાઓનો અધિકાર છીનવાનો હીન પ્રયાસ ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકાર કરી રહી છે. ઇસ્લામ ધર્મની અંદર 4 પત્ની કરવાનો એક પરંપરા છે, કરી શકે છે. આદિવાસી સમાજમાં 1 કરતાં વધારે પત્ની કરી શકે છે.
અને એ બંધારણીયનો અધિકાર છે